નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે એક સરસ મજાનું નવું નજરાણું, હા, જેની તમે રાહ જોઈ રહ્યા હતા, તે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ. જી હા, પ્રથમ પરીક્ષા માટે ચાવી સ્વરૂપ એવું ગણાતું, પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું ગણાતું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન નહીં, તમને મળશે સમજૂતી સાથેનું સોલ્યુશન. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન એ નો બીજો પ્રશ્ન ટ્રુ ઓર ફોલ્સ એ આજે આપણે ભણવાના છે. ઓકે, અગાઉ આપણે આગળના વિડીયોમાં યુનિટ નંબર 1, 2, 3, 4, 5, 6 ના પેરેગ્રાફ વાળા સવાલ જવાબ સોલ્વ કર્યા હતા. હા, પહેલો પ્રશ્ન સોલ્વ કર્યો હતો. એ વિડીયો નથી જોયો? શું કામ ચિંતા કરો છો? વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. પ્રશ્ન ક્રમાંક 2 આપણો, ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું. પણ આ પ્રશ્ન હું એકલા સોલ્વ નહીં કરું, આ ગેમ હું એકલા નહીં રમું, પેલા કહી દઉં છું. કેમ ભાઈ? તો ભાઈ કારણ છે, આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરનો નિયમ છે કે ભાઈ તમને ખાલી સોલ્યુશન નહીં આપવામાં આવે. અહીંયા વિદ્યાર્થીઓને ખાલી સોલ્યુશન નહીં મળે છે, સમજૂતી સાથેનું સોલ્યુશન. તો મારી એક ઈચ્છા છે કે મારા બધા વ્યુઅર્સ, મારા બધા વિદ્યાર્થીઓ મારી સાથે સાથે જો જવાબ દેતા જાય તો વધારે સારું ને. જો ફોન આડો હોય તો ઊભો કરી નાખજો, કમેન્ટ બોક્સ ખુલ્લું રાખજો અને કમેન્ટ બોક્સની અંદર એક કે એક ટ્રુ ફોલ્સના જવાબ તમારે મને સાથે સાથે આપવાના. ચાલો, આ ટાસ્ક છે તમારો, કે તમારે સાથે સાથે હું જે જવાબ સોલ્વ કરતો જાઉં, સાથે સાથે તમારે પણ ટ્રુ ફોલ્સના જવાબ કમેન્ટ બોક્સમાં આપવા જવાના. TF ખાલી લખી નાખશો તોય હાલશે. ફાયદો તમને જ છે. જો ટ્રુ ફોલ્સના જવાબ સાચા પડ્યા, કોન્ફિડન્સમાં વધારો તમારે જ થશે. અને જો ખોટા પડે છે ભાઈ અનાયાસે, તો ખોટા પડે છે તોય મૂંઝાવાની જરૂર નથી. ખોટા પડે છે ખબર પડશે ને કે ક્યાંથી ખોટું પડ્યું, હે ને? હાલો તો કરીએ શરૂઆત. પહેલું, રાઇટ ધ વેધર ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. પહેલું વાક્ય છે યુનિટ નંબર 1, શન્નો વોઝ નોટ એંગ્રી વિથ ઈડી. કે શન્નોને ઈડી પ્રત્યે ગુસ્સો નહોતો. હે, શન્નો વોઝ નોટ એંગ્રી વિથ ઈડી, ગુસ્સો નહોતો એટલે હતો જ તે. ખોટું વાક્ય, ફોલ્સ આવશે. કમેન્ટ બોક્સમાં જેટલાય સાચો જવાબ આપ્યો હશે ને એને પર્સનલમાં રિપ્લાય હું આપીશ. ઓકે, હાલો આગળ. અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ. અ હન્ટર, એક શિકારીએ શિકાર કરવો જોઈએ. અ હન્ટર મસ્ટ હન્ટ, શિકારીએ શિકાર કરવો જોઈએ પોતાની જ તાકાત વડે, પોતાની જ કુશળતા વડે. હે, હા, સાચું છે, ટ્રુ આવશે. ત્યારબાદ, ધ ચીતા ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. કે જે ચિત્તો છે એ દુનિયાનો સૌથી ઝડપી પ્રાણી છે. આ ચિત્તો આ પૃથ્વી પરનો સૌથી ઝડપી પ્રાણી કહેવાય. સાચું કે ખોટું? બોલો, ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? ઝડપથી ટ્રુ કે ફોલ્સ? શું આવશે? ટ્રુ આવશે. ચલો, યુનિટ નંબર 2 શું કહે છે? ધ એનિમલ ઇઝ ધ અપર મોસ્ટ લેયર ઓફ ધ ટીથ. જે ઇનેમલ છે, ઇનેમલ ઇઝ ધ અપર મોસ્ટ લેયર, કે દાંતનું સૌથી ઉપરનું લેયર છે. એકચ્યુઅલી ઇનેમલ કોને કહેવાય ખબર છે ને? દાંતના 3 લેયર હોય, કંઈક અપર, શું કહેવાય, ઇનેમલ, પછી ડેન્ટિન ને ડેન્ટલ પલ્પ. હા, 3 લેયર હોય ને, એમાં ઇનેમલ જે છે એ સૌથી ઉપરનું છે, સૌથી પહેલું પડ છે. સાચું છે? સાચી વાત છે ભાઈ, સાચું વાત છે. હજી એક ખાસિયત છે ઇનેમલની, કોઈ કહેશે મને? એનિમલની હજી એક ખાસિયત છે. શું? હું નહીં કહું, કમેન્ટ બોક્સમાં તમે કહો મને શું ખાસિયત છે એનિમલની. હાલો આગળ. ડિડેસિયસ ટીથ આર પરમનન્ટ ટીથ. કે જે દૂધના દાંત છે, ડિડેસિયસ ટીથ, જેને દૂધના દાંતના નામે ઓળખી શકો, એ દૂધના દાંત કાયમી હોય, કાયમી દાંત હોય. એ તો ખરી જાય, પડી જાય, પછી નવા દાંત આવે. ફોલ્સ આવશે. હાલો, અનઇવન ગ્રોથ ઓફ ટીથ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. અનઇવન ગ્રોથ ઓફ ટીથ, જો તમારા દાંત વાંકા ચૂકા ઉગ્યા હોય તો એને ક્રાઉડિંગની સમસ્યા કહેવાય. હે, દાંત વાંકા ચૂકા ઉગે તો એને ક્રાઉડિંગ કહેવાય? તો હા, ક્રાઉડિંગ કહેવાય એને. ચલો, ત્યારબાદ યુનિટ નંબર 3 શું કહે છે? મોહન કુડ પ્લે ધ વાયોલિન એન્ડ સિતાર. કે મોહન વાયોલિન અને સિતાર વગાડી શકતો. મોહનને વાયોલિન અને સિતાર બંને વગાડતા આવડતું? તો હા ભાઈ, એને આવડતું, બંને વગાડતા આવડતું. ટ્રુ આવશે. કમેન્ટ બોક્સમાં વહાલા વિદ્યાર્થી મિત્રો સાથે સાથે જવાબ લખતા જજો. જેટલો જવાબ તમે આપશો એટલો જ કોન્ફિડન્સ તમારો વધવાનો છે. હાલો, પછી બીજો પ્રશ્ન. મોહન્સ બ્રધર, મોહનના ભાઈ
સિસ્ટર એન્ડ નેફ્યુ, મોહનનો ભાઈ બહેન અને નેફ્યુ ભત્રીજા વેર પ્રેઝડ એટ ધ ગેધરિંગ, પેલી મિટિંગમાં એના વખાણ થયા હતા. મોહનના ઘરે એક નાનકડી એવી ફેમિલી ગેધરિંગ હતી, એમાં મોહનના ભાઈ બહેન અને ભત્રીજાઓ જે છે એ આર્ટિસ્ટ હતા, તે વગાડવા માટે ભેગા થયા હતા, પોતાના વાજિંત્રો વગાડતા હતા. તો એમાં મોહનના ભાઈ બહેન અને ભત્રીજાઓના વખાણ થયા હતા. થયા હતા? હા, થયા હતા. મોહનના થયા હતા? નહીં, મોહનના નહોતા થયા. ત્રીજું છે મોહન ફોલોડ હિઝ હાર્ટ્સ પેશન, મોહનને પોતાની દિલની ઈચ્છા, પોતાની હૃદયની પેશન એને અનુસરી. તો હા, અનુસરી છે. ત્યારબાદ યુનિટ નંબર 4 માં આગળ વધીએ, પણ એની પહેલા ખાસ નોંધ. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે ખાસ અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તો લોન્ચ થઈ ચૂક્યું છે. સાથે સાથે તમારા માટે તૈયાર છે આખા સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન. બધા જ વિષયના, બધા જ ટોપિકના અસાઇનમેન્ટના સોલ્યુશન તમારી માટે તૈયાર છે. એ સોલ્યુશનની પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકો છો. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે એ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા તમે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકશો. ઓકે, વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે 24/7/365 એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. આગળ છે યુનિટ નંબર 4, ચોથું યુનિટ, અબુ ખાન અને તેની બકરી વિશે. કલવા વોઝ અબુ ખાન્સ સન, કે કલવા જે છે એ અબુ ખાનનો દીકરો હતો. હે, એનો દીકરો હતો? ના ભાઈ ના, એ તો બકરી હતી. ફોલ્સ આવશે. પછી બીજું, ચાંદની વોઝ વેરી હેપી ઓન ધ હિલ ટોપ, ચાંદની પહાડના ટોચ ઉપર બહુ ખુશ હતી. ખુશ હતી? તો ચાંદની જ્યારે પહાડ ઉપર ગઈ હતી ત્યારે ખુશ જ હતી ને. યસ, સાચી વાત છે, ટ્રુ આવશે. ત્રીજું છે ધ વુલ્ફ વોઝ સ્મોલ એન્ડ વીક, કે વરુ જે છે બહુ નાનો હતો અને નબળો હતો. વરુ નાનો અને નબળો હતો? વરુ મોટો અને તાકતવર હતો. ફોલ્સ આવે, ફોલ્સ આવે, ખોટું છે. ચલો, 5મું યુનિટ, રાની કી વાવ, ક્વીન્સ સ્ટેપવેલ, ઐતિહાસિક પાઠ. ASI, આર્કિયોલોજીકલ ઓફ સર્વે ઓફ ઇન્ડિયા, ASI ડિક્લેર્ડ રાની કી વાવ એઝ એન અપ્રુવ્ડ હેરિટેજ સાઇટ, કે રાની કી વાવે જે છે રાની કી વાવ, ASI જે છે રાની કી વાવને એક હેરિટેજ સાઇટ, વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જગ્યા આપી. તો હા, આપી હતી. ફોલ્સ, ફોલ્સ આપી હતી ને. કેમ નહોતી આપી? હે સર, હેરિટેજ સાઇટ તરીકે છે ને ISI એ નહીં, કોણે? યુનેસ્કોએ જે સ્થાન આપેલું છે. ASI જે છે એને પોતાના આર્કિયોલોજીકલ સર્વે ઓફ ડિપાર્ટમેન્ટમાં ગણેલી છે. પછી ચાલો બીજું, રાની કી વાવ ઇઝ ઇન પાલનપુર, રાની કી વાવ પાલનપુરમાં આવેલી છે. બિલકુલ નહીં, બિલકુલ નહીં, ખોટી વાત પડે. હે ને, ખોટી જ વાત પડે ને, ફોલ્સ આવે. કેમ? પાટણમાં આવેલી છે. ત્યારબાદ ચાલો, ધેર ઇઝ અ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ અ સ્વોર્ડ એન્ડ શિલ્ડ ઇન રાની કી વાવ. તમારી વારી ફટાફટ. સ્ટેચ્યુ ઓફ શિવા, ભગવાન શિવની મૂર્તિ છે, હાથમાં તલવાર અને ઢાલ સાથેની. રાની કી વાવમાં મૂર્તિ છે ભગવાન મહાદેવની, હાથમાં તલવાર અને ઢાલ સાથે. બોલો, છે? નથી. તો ભગવાન મહાદેવની મૂર્તિ હાથમાં મણકા સાથે છે. ત્યારબાદ હાલો, ધ ગર્લ સેલિંગ બાસ્કેટ્સ વોર નાઇસ ક્લોથ્સ, કે પેલી છોકરી જે ટોપલા વેચતી હતી એને સરસ મજાના સુંદર સુઘડ કપડા પહેર્યા હતા. બોલો, હાલો, ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? હાલો ફટાફટ, ફટાફટ. વાક્ય ખોટું આવશે. ફોલ્સ. કેમ? કારણ કે જૂની સાડી પહેરી હતી. ધ ઓથર મેડ ધ ગર્લ ટ્વાઇસ એટ દેવોલી, કે લેખક છોકરીને 2 વાર મળ્યા. દેવોલીએ 2 વાર મળ્યા હતા. તો હા, 2 વાર મળ્યા હતા, 2 વાર મુલાકાત થઈ હતી. અને ત્રીજું ને અંતિમ તમારી વારી, આફ્ટર ધ સેકન્ડ મીટિંગ, બીજી વાર મળ્યા પછી ધ ઓથર ફોરગેટ ધ ગર્લ, કે લેખક પેલી છોકરીને ભૂલી ગયા. બીજી વાર મળ્યા બાદ લેખક પેલી છોકરીને ભૂલી ગયા હતા. બોલો, ફોરગેટ ધ ગર્લ, ભૂલી ગયા હતા. ફોરગોટ એકચ્યુઅલી આપ્યું છે. ટ્રુ કે ફોલ્સ? બોલો બોલો, જલ્દી જલ્દી. ફોલ, ખોટી વાત છે. ફોલ્સ. હા, પહેલી વાર મુલાકાત થઈ હતી ત્યારે ભૂલાઈ ગઈ હતી, પણ બીજી વાર મુલાકાત એ ભૂલ્યા નહોતા. એના માટે આખા વર્ષ દરમિયાન પેલી છોકરી જીવતી જાગતી હતી. આગળ વધીએ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ અતિશય ઉપયોગી વાત, તમારા માટે આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, જેમાં આવનારા સોલ્યુશન્સ, આવનારા તમારા માટે કરવામાં આવતા પ્રોજેક્ટ્સ, આવા બધી PDF, આ બધી વોટ્સએપ લિંક, યુટ્યુબની લિંક બધી તમને મળવાની છે. તો હવે એક વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું છે, બરોબર? તમારા ધોરણની બધા વિષયની, ખાલી ઇંગ્લિશ નહીં, બધા વિષયનું તમામે તમામ જે છે આવનારી અપડેટ્સ તમારે રેગ્યુલર મેળવી હોય તો આપણી ઓશન કોચિંગ ક્લાસીસનું વોટ્સએપ ગ્રુપ જોડાવાનું છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને તમારે કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય,
કોઈ પણ કોર્સ લગતી, કોઈ પણ સોલ્યુશન લગતી, કોઈ પણ વિડીયોઝ લગતી, કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય, આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે અહીંયા સોલ્વ કર્યો સેક્શન એ. સેક્શન નો બીજો પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ ચૂક્યો છે. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે સેક્શન બી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમ્યો હોય, તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો તમે ચેનલમાં પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ. ઓકે, ચાલો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.